સચિનમાં ભારે વરસાદ વચ્ચે સાયકલ લપસતા યુવાઓનું કરુણ મોત. અકસ્માતના કારણોની પોલીસે તપાસ શરૂ કરી. સચિનમાં ભારે વરસાદ જીવનલેણ બન્યો. સાયકલ લપસવાના કારણે હેલ્પરનું આઘાતજનક મૃત્યુ. સચિન જીઆઈડીસી પોલીસ તપાસમાં રોકાયેલ સુજીત મહતો ડાયમંડ જોન સ્થિત એક કંપનીમાં મદદગાર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 7 થી 8 વર્ષથી સુરતમાં રહેતા હતા. તેઓ તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે કનકપુરમાં સચિનના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સચિન હાઉસિંગમાં રહેતા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મંગળવારે ડ્યુટી પૂરી કર્યા બાદ સાયકલ પર ઘરે પરત ફરતી વખતે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રોડ પાણીથી ભરાઈ ગયો હતો. આ સમય દરમિયાન તેની સાયકલ લપસી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયકલને હેન્ડલ કરવા અને પોતાને બચાવવાના પ્રયાસમાં તે અકસ્માતનો શિકાર બન્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ બુધવારે સવારે સચિન જીઆઈડીસી પોલીસને મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કબજે જમાવ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માતના કારણની વિગતવાર તપાસ કરી રહી છે. સંજીત મહતોના અકાળે મૃત્યુના કારણે પરિવાર પર દુઃખદનો પહાડ તૂટી ગયો છે. આ ઘટના અંગે પરિવારમાં શોકનું વાતાવરણ છે.